પાલનપુર માર્કેટયાર્ડમાં આજરોજ પાલનપુર માર્કેટયાર્ડ અને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે રોડ સેફટી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ સહિત માર્કેટયાર્ડના હોદ્દેદારો દ્વારા માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોના તમામ ટ્રેક્ટર ટ્રોલી અને જીપ ડાલાઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી અને જિલ્લા ટ્રાફિક પીઆઈ દ્વારા ખેડૂતોને માર્ગ અકસ્માત અંગેની જાણકારી આપવામાં આવી હતી। ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસે માર્કેટયાર્ડમાં આવેલા તમામ ખેડૂતોને અપીલ કરી હતી અને રાત્રિ દરમિયાન પોતાના વાહન જ્યારે હંકારતા હોય ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે તકેદારી રાખવા માટે ટ્રાફિક પોલીસે ખેડૂતોને સમજ આપી હતી। માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, માર્કેટયાર્ડના હોદ્દેદારો અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઉપસ્થિત રહી હતી। આજ રોજ એપીએમસી પાલનપુર દ્વારા માર્ગ સપ્તાહ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં જિલ્લા ટ્રાફિક પોલીસે કર્યું છે। એપીએમસી પાલનપુરમાં આવતા તમામ ખેડૂતના ટ્રેક્ટરો અહીંયા લાવી અને એમને રેડિએટર લગાવ્યા છે જિલ્લા ટ્રાફિક દ્વારા અને ખેડૂતોને સમજ આપી કે ભાઈ કઈ રીતે ચાલવું। હાઈવે ઉપર ચાલતા ખેડૂતો રાતના અંધારામાં એમના રેડિએટર ન હોય અને એના કારણે વારંવાર અકસ્માત થાય છે, તો એ માટે જિલ્લા ટ્રાફિક પોલીસ એપીએમસીમાં આવ્યા અને અમે બધા ખેડૂતોને ભેગા કરી અને અહીંયા માર્ગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસે અને ખેતીવાડી ઓફિસને મળી અને ખેડૂતો માટે જે કામગીરી કરી એ બહુ સરસ કરી છે અને કામને અમે ધન્યવાદ માનીએ છીએ।